અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી થઈ હોવાનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે અને ટ્રમ્પના જણાવ્યા મુજબ જો વાત કરીએ તો બંને દેશો વચ્ચેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU પૂર્ણ થઈ ગયું છે અને તેનું ઔપચારિક હસ્તાક્ષર આ સપ્તાહે જીનીવા ખાતે થશે। અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ કરશે અને કેટલાક અહેવાલો અનુસાર કરાર પર ડિજિટલ હસ્તાક્ષર પહેલેથી થઈ ચૂક્યા છે। જો કે સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર કરાયો નથી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશનકિયાને સમજૂતીનું સ્વાગત કરતા જણાવ્યું છે કે જો કરારની તમામ શરતો અમલમાં આવશે તો તે ઈરાન માટે ગૌરવપૂર્ણ દસ્તાવેજ સાબિત થઈ શકે છે અને તેમણે કહ્યું છે કે અંતિમ કરાર હજુ આકાર લઈ રહ્યો છે પરંતુ ઈરાન દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે અને તેમણે આ પ્રક્રિયામાં યોગદાન આપનાર સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સહિતના નેતાઓની પ્રશંસા કરી છે અને કરાર બાદ આગામી 2 તબક્કામાં ચર્ચા થવાની છે અને પ્રથમ તબક્કાની જો વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ નૌકાદળ સંબંધિત મુદ્દાઓ અને પુનર્નિર્માણ અંગે ચર્ચા થશે અને ત્યારબાદ 60 દિવસ સુધી ચાલનારી બીજી તબક્કાની ચર્ચામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને અમેરિકી પ્રતિબંધોમાં રાહત જેવા સંવેદનશીલ મુદ્દાઓનો સમાવેશ થશે। જો કે અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો હજુ ઉકેલવાના બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ સમજૂતીથી અંતર જાળવ્યું છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કરાર અમેરિકાનો નિર્ણય છે પરંતુ ઇઝરાયેલ પોતાના સુરક્ષા હિતો મુજબ પગલાં લેવાનું ચાલુ રાખશે અને તેમણે દાવો કર્યો છે કે ઈરાને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા દેવામાં નહીં આવે અને ઈરાનની અંદર પણ કરાર અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને કેટલાક કટ્ટરપંથી જૂથો સરકાર પર વધુ કડક વલણ ન અપનાવવાનો આરોપ મૂક્યા છે જ્યારે સામાન્ય નાગરિકોમાં પણ કરારની લાંબા ગાળાની સફળતા અંગે શંકા છે અને ઘણા લોકોનું માનવું છે કે બાકી રહેલા મુદ્દાઓના કારણે કાયમી ઉકેલ મેળવવાનું સરળ નહીં બને અને આ દરમિયાન હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવર હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી। વધુમાં જો વાત કરવામાં આવે તેમ છતાં ભારતીય LNG ટેન્કર દિશા સુરક્ષિત રીતે જળમાર્ગ પર પાર કરી ચૂક્યું છે અને તે ગુજરાતના દહેજ બંદર તરફ આગળ વધી રહ્યું છે અને આ ઘટનાએ ફારસની ખાડી વિસ્તારમાં અટવાયેલા અન્ય જહાજોને પણ આશા આપી છે। તો જે રીતે અમેરિકા અને ઈરાનની જે સમજૂતી થઈ ગઈ છે તેને લઈને આપણે આજે ચર્ચા કરવાની છે કે કેટલો ફાયદો થઈ શકે છે દુનિયાને આ સમજૂતીને લઈને। તો જયદેવભાઈ જોશી જોડાઈ ગયા છે અમારી સાથે પ્રદેશ 24 ગુજરાતીમાં। જયદેવભાઈ તમારું સ્વાગત છે, સંરક્ષણ નિષ્ણાંત છે જયદેવભાઈ। હવે જયદેવભાઈ તમને આ જે સમજૂતી છે તેને તમે કઈ રીતે જોઈ શકો છો અને કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ આવે છે અવાજ તમારો। જે કંઈ પણ સમજૂતી છે એના વિશે આપણે એવું જ કહી શકાય કે આ સમજૂતી મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તેને શાંતિ કરાર પીસ ડીલ પણ કહે એની આપણે આતુરતા સાથે રાહ જોઈએ અને આનંદ સાથે આપણે તેને આવકારવાની પણ તૈયારી રાખીએ। પણ આપણા માધ્યમથી આપણા ચેનલના દરેક દર્શકોને હું કેવું પસંદ કરીશ કે આતુરતા છે આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના સક્સેસફુલ થવાની, આનંદ પણ છે કે થોડી શાંતિ થશે, વૈશ્વિક વ્યાપાર થોડો સારો થશે, ઘણી બધી જે અગવડો અત્યારે આપણે સામનો કરીએ એ બધું બરાબર થશે। પણ આ આનંદ અને આવકારવાની સાથોસાથ આશંકા પણ એટલી જ છે કે શું આ લાંબા ગાળા સુધી ચાલશે
આ પીસ ડીલની જે સાતત્યતા છે અને એની જે લાંબા સમય સુધી ચાલવાની લોંગેવિટીની જે પ્રોમિસ છે એના પર ખૂબ મોટા પ્રશ્નાર્થો છે અને ચોક્કસપણે એ ભૂમિજી રહેશે. હજી વધુ પેસિમિસ્ટ પણ આપણે સાઉન્ડ ન કરીએ, આપણે શુક્રવાર સુધીની રાહ જોઈએ અને જોઈએ કે શુક્રવાર અને એ શું લઈને આવી રહ્યું છે આપણી પાસે. ભાઈ, આ જે સમજૂતી થઈ છે તેની પાછળનું કારણ તમે શું માનો છો? કયું કારણ હોઈ શકે? સમજૂતીનું કારણ પૂછો છો? જી બિલકુલ. જી, સમજૂતીના કારણો કેટલા બધા છે. જે રીતે ઇઝરાયલના ખભે ચડીને, શરૂઆતના દિવસોમાં એ જ હતું, ઇઝરાયલના ખભા પર ચડીને અમેરિકાએ ઈરાન પર અટેક કર્યું. કારણ કંઈ અલગ દર્શાવ્યું, ન્યુક્લિયર, પણ એની સાથોસાથ કરતા એમને જોતો તો ત્યાંના ઓઇલ ટ્રેડ ઉપરનો કબજો. ટ્રમ્પ ખૂબ જ જવાબદારપૂર્વક વ્યક્તિ કહેવાય, કોઈ એક રાષ્ટ્રના હેડ કહેવાય, સિવિલાઇઝેશનલ ક્લેન્ઝિંગ એને સાફ કરી દેવી, સિવિલાઇઝેશન ઘૂસાઈ જશે એવી વાતો પણ કરી. આ બધી વાતોની પાછળ માત્ર તેમના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતા. ઈરાન કે જેના માટે ખૂબ બધી વખત એ લોકો એવું કીધું કે ખતમ થઈ ગયું છે, પાયમાલ થઈ ગયું છે, એમના હથિયારોને અમે ખતમ કરી દીધા છે, કોઈ અટેક નહીં કરી શકે. એ ઈરાન ન તો માત્ર અમેરિકા પર, ઈરાનની અંદર પણ એથી વધારે અને ખૂબ મહત્વનું કહેવાય એવું ખાડીના બધા દેશોમાં કે જ્યાં જ્યાં અમેરિકાના થાણા હોય, લશ્કરી થાણા હોય, ત્યાં પણ અટેક કરી શકતું હતું. આ બધી વાતને જોઈને ઈરાનનો થોડો અપર હેન્ડ હતો. કદાચ અમેરિકાએ જે મેળવવું છે એ મેળવવાની નજીક છે અને એ છે ત્યાં ઈરાન સાથેની કોઈ એવી સમજૂતી જેનાથી ત્યાંથી થતા ઓઇલ ટ્રેડ, જે વિશ્વના 30% જેટલો સમુદ્રી ઓઇલ ટ્રેડનો 70% જેટલો ભાગ છે, એના ઉપર સંપૂર્ણ કબજો મેળવી લેવો, એમાં પોતાનો કોઈને કોઈ ભાગીદારી, હિસ્સેદારી જે કંઈ પણ હોય એ અમેરિકાનું પણ હોય અને ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિગત પણ હોવાની સંભાવનાઓ અને આશંકાઓ ઘણી બધી છે. આ બધું થઈ ગયું છે. ઈરાન ઝૂકતું નથી. વૈશ્વિક રીતે અમેરિકાની હાંસી ઉડી રહી છે. અમેરિકાની અંદર ટ્રમ્પના આ નિર્ણયનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. આ બધા બાબતોનો કુલ મળીને સરવાળો એટલે અમેરિકા દ્વારા પેલા યુદ્ધ વિરામ અને હવે આ પીસ ડીલને સાઇન કરીને સંપૂર્ણ શાંતિની ફરજ પડી હોય અમેરિકાને, એવી સ્થિતિ અત્યારે છે. અને યસ, ડેફિનેટલી ઈરાન તો માર ખાઈ રહ્યું હતું, એવું કેવું ખોટું નહીં હોય. માર ખાઈ રહ્યું હતું, ઝઝુમી રહ્યું હતું, પણ એ પણ આમાંથી બહાર તો નીકળવા ચોક્કસ માંગતું જ હતું. તમે જે કહી રહ્યા છો કે આ જે સમજૂતી છે તેની પાછળનું તમે કારણ પણ બતાવ્યું કે કયું કારણ હોઈ શકે. હવે વાત અહીંયા એ છે કે આ સમજૂતી ચલો થઈ ગઈ છે અને થોડાક ટાઈમ પછી, થોડા દિવસો પછી જે રીતે હસ્તાક્ષર થવાના પણ છે, અને તો તેના લઈને જો અત્યારે થોડી વાત કરીએ ને તો હોર્મુઝની, તો હોર્મુઝમાં પણ હજુ અવર જવર સામાન્ય નથી થઈ. એટલે એને આપણે કઈ રીતે જોઈ શકીએ? જી ભૂમિજી, હોર્મુઝમાં અત્યારે શિપ્સની મૂવમેન્ટ સામાન્ય નથી થઈ. હું તો ત્યાં સુધી કહીશ કે શુક્રવારની ડીલ થઈ ગયા પછી પણ ઘણા બધા દિવસો સુધી ત્યાં સંપૂર્ણ રીતે સુચારુ રૂપે મૂવમેન્ટ થઈ શકશે કે કેમ એના પર પ્રશ્નો રહેશે. અત્યારે જ આપ જો ભૂમિજી, જે રીતનું વલણ ઇઝરાયલ દાખવી રહ્યું છે એ પ્રકારનું છે કે અમેરિકાને ડીલ કરવી હોય તો ભલે કરે, અમે તો ઓફેન્સિવ ચાલુ રાખશું. ઇઝરાયલનો ઓફેન્સિવ ચાલુ રાખવો એટલે લેબનન સ્થિત હિઝબુલ્લા ઉપર અટેક કરવો. ઈરાને શરૂઆતની શરત એ મૂકી છે કે યુદ્ધ વિરામ કે શાંતિ કરાર, પીસ ડીલ ત્યારે જ કે જ્યારે અમારી સરહદ માત્ર નહીં, લેબનન ઉપર અથવા બીજી કોઈ પણ જગ્યાએ થતા અટેક છે બંધ થશે. હવે આ વાતની જ્યારે અસ્વસ્થ ન કરવામાં આવે ત્યાં સુધી આ બધા ફોરેન કેરિયર્સ ડર વગર મૂવમેન્ટ કરી શકશે એ માનવું થોડું ઉતાવળિયું કહેવાશે. બિલકુલ. હવે સવાલ બીજો અહીંયા એ છે જયદેવભાઈ કે અમેરિકા અને ઈરાનની જે સમજૂતી છે તેને લઈને અન્ય દેશો વધારે ખુશ છે. હવે તેની પાછળનું કારણ તમે કહી શકશો? કારણ કે આ બે દેશોને જે યુદ્ધ હતું તેની અસર આખા દુનિયાના જેટલા પણ દેશ છે તેના ઉપર પડી છે. તમે કંઈ પણ સમજી લો,
શારીરિક રીતે પણ થઈ છે, ઘણા લોકોને અસર, અને બિઝનેસ રીતે પણ થઈ છે. આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બ્લોકેડથી કદાચ કોઈ દેશ એવો નહોતો કે જે તેની માઠી અસરોથી પોતાની જાતને બચાવી શક્યો હોય. માઠી અસરો લગભગ દરેક દેશ પર પડી છે, અને એને આવકારે પણ બધા દેશો એટલે છે કે વૈશ્વિક વ્યાપાર સાથે જોડાયેલું છે શેર માર્કેટ, અને શેર માર્કેટ પણ પ્રકારના નેગેટિવ સેન્ટિમેન્ટ્સ, લડાઈની વાત હોય ત્યારે ડિસ્ટેબિલાઇઝ થઈ જવાની હોય ઇકોનોમી, એવા સમયે શેર માર્કેટ છે એ એડવર્સલી રિએક્ટ કરતું હોય છે. અને જ્યારે શેર માર્કેટના ભાવ બગડે, પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે, એવા સમયે આર્થિક રીતે કોઈ પણ સારું પ્રયોજન કરવું અથવા થયેલા કોન્ટ્રાક્ટ્સને પણ પૂરા પામી શકવા, એના પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થતા હોય છે. આ ન થવાની સ્થિતિમાં, શાંતિ સ્થપાવવાની સ્થિતિમાં, શેર માર્કેટ સ્ટેબિલાઇઝ થવાની સ્થિતિમાં અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટે, આપણે બેરલ ભાવ ઘટતો છે, એક ગ્રાફિકના માધ્યમ $100 વધારે, $100 થી ક્રૂડ ઓઇલના બેરલનો ભાવ થઈ ગયો તો એનું 80 ની આસપાસ આવી જવું, એનાથી ખૂબ મોટો મેન્યુફેક્ચરર્સ, કન્ટ્રીઝ અને બધા શિપિંગ કંપનીઝને પણ ફાયદો થશે. એટલે બધા લોકો આ બાબતને અત્યારે આવકારી રહ્યા છે, બધાના હિતો એમાં જોડાયેલા છે. બિલકુલ. હવે જયદેવભાઈ, તમે જોયું પણ હશે કે યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા એવા નિવેદન અને એક્સ ઉપર એવા એમને કોમેન્ટ પણ કરેલી હતી કે અનેક અગ્રેસિવ મૂડમાં જ જોવા મળતા હતા, કારણ કે તેમનું જે પણ પોસ્ટ હતી તે અગ્રેસિવ પોસ્ટ જ રહી છે અત્યાર સુધી, જેટલી પણ ઈરાનની સામેની. તો હવે આ સમજૂતી છે, અને એમાં જો બંને યુએસ અને ઈરાને હાથ મિલાવવા માટે આગળ આવ્યા છે, તો હવે શું લાગે છે કે ટ્રમ્પ લાગે છે કે તેમના જે નેચર જે છે, તેમની પોસ્ટ જે અગ્રેસિવ પોસ્ટ હતી, હવે એ આખું ચેન્જ થઈને આગળ આવ્યા છે, તો શું કારણ હોઈ શકે ટ્રમ્પ માટે? જી, ખૂબ સરસ સવાલ પ્રશ્ન આપે પૂછ્યો જી. અત્યારે આપણે ટ્રમ્પના એગ્રેશનની વાત કરીએ છીએ, પણ ટ્રમ્પ જેના માટે જાણીતા છે એ એગ્રેશન નથી. ટ્રમ્પ કોઈ પણ વાતને અતિવાદ સુધી લઈ જવા માટે જાણીતા છે. એને કોઈ પણ સ્ટ્રીમ સુધી લઈ જવી ગમે. તો જ્યારે એ વાત કરતા હોય છે માગા, અને માગાની આસપાસની ખૂબ વાત ચાલે છે, મેક અમેરિકા ગ્રેટ અગેન, અને આખી લોબી કે જેના મદદથી ટ્રમ્પ ચૂંટણા કંઈ પણ કરીને કેમ કેમ પ્રકારે અમેરિકાને આગળ લઈ જશું, એના માટે ખયાલી પુલાવ પકાવવા, ત્યાં સુધી હું એમ કહું તો સુધીની વાતો પણ જો ટ્રમ્પ કરે તો એકદમ એક્સ્ટ્રીમની નજીકની કરતા હોય છે. ટેરિફ લાદવાની વાત કરે તો એમાં પણ એવું જ કરતા હોય છે. કેટલાય બધા દેશો વચ્ચે થતા યુદ્ધ કે અથડામણોમાં પોતે મધ્યસ્થી બનીને એમને શાંત કરી દે છે, એ પ્રકારના જે ક્લેમ્સ કરે છે એ પણ ખૂબ જ વધારે આઉટલેન્ડિશ હોય છે. તો આ બધી બાબતોને જોતા અત્યારે પણ આપ જુઓ, એ અગ્રેશને સ્થાન લઈ લીધું છે આશાવાદ. લેટ ધ ઓઇલ ફ્લો, લેટ ધ શિપ્સ ઓફ ધ વર્લ્ડ ટ્રાવેલ સેફલી. એટલે અતિ આશાવાદ અને અતિ સોનેરી પિક્ચર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ કે રોઝી પિક્ચર પેઇન્ટ કરવું, એ પ્રકારનું કામ કરે છે. તો હું એમ કહીશ કે ટ્રમ્પ અતિવાદ ને પોતાની જાતને આપી ચૂક્યા છે, સમર્પિત કરી ચૂક્યા છે, ને એટલે એક સમય જ્યારે લડાઈ ચાલુ હતી ત્યારે એગ્રેશન હતું. માનવતાના વિરુદ્ધની વાતો કરતા પણ ત્યારે ખચકાણા નહોતા. એની સામે અત્યારે હવે આપ જોવો, એ એગ્રેશનને સ્વરૂપ બદલ્યું છે. હમણાં જ G7 રાષ્ટ્રોની એક બેઠક થઈ રહી છે, અને G7 રાષ્ટ્રોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલ, you cannot be shooting down apartment houses when you are finding someone. ઇઝરાયલની જે મોડસ ઓપરેન્ડી છે એ શું છે કે એ કોઈ એક પણ હિઝબુલ્લા સમર્થક કે હિઝબુલ્લા આતંકીની માહિતી મેળવે કે ભાઈ ફલાણા અપાર્ટમેન્ટમાં મલ્ટી સ્ટોરી બહુમાળી બિલ્ડિંગમાં રહે છે, તો એ બોમ્બ મારો કરીને આખા બિલ્ડિંગને ખતમ કરું તો બિલ્ડિંગના મોટા ભાગને પણ ખતમ કરી દેવામાં ખચકાતા નથી. એ ઇઝરાયલ કે જેની સાથે જંગે ચડ્યા હતા, જેને સાથે રાખીને જંગે ચડ્યા હતા,
એ ઇઝરાયલને આજે અમેરિકાના ટ્રમ્પને આ કહી દેતા વાર નથી લાગતી કે આપ કોઈ એક વ્યક્તિને શોધતા હો ત્યારે આખા અપાર્ટમેન્ટ બ્લોકને ઉડાવી દેવો એ કોઈ વ્યાજબી વાત નથી. આપ શું કરતા હતા? આપ પણ એ કરતા હતા. એ અમેરિકાનો બોમ્બ મારો હતો, જેનાથી ઈરાન ક્લેમ કરે છે કે એક સ્કૂલમાં બોમ્બ વર્ષા થઈ, જી મિસાઇલો પડી અને ત્યાં કેટલી દીકરીઓએ, નાના બાળકોએ જીવ ગુમાવ્યા. જી તો માત્ર એગ્રેશન ઘટશે એવું નહીં, ટ્રમ્પ પોતાના મનમાં જે લાઇન ઓફ એક્શન નક્કી કરશે અથવા એ કરવા માટે પ્રેરાશે એ તરફનો એમનો અતિવાદ વધશે. એગ્રેશનના સમયે એગ્રેશન, આશાવાદના સમયે આશાવાદ, ટેરિફની વાતો કરવા સમયે ટેરિફની વાત, ઇઝરાયલની વિરુદ્ધની વાત વખતે ઇઝરાયલની વિરુદ્ધની વાત, ઇઝરાયલની તરફેણની વાતમાં ઇઝરાયલની તરફેણની વાત. પણ એમનો આ અતિવાદ ચાલુ રહેશે ચોક્કસ ભૂમિજી, એવું આપણે કહીશું. બિલકુલ જયદેવભાઈ, તમે જણાવ્યું કે એ રીતે કે G7 જે રાષ્ટ્રોની બેઠક છે ટૂંક સમયની અંદર યોજાવા જઈ રહી છે, તો આ જે G7 જે છે તેને લઈને આ સમજૂતી તમે માનો છો કે એના કારણે થઈ છે અથવા તો બીજું અન્ય કોઈ કારણ છે? G7 દેશો જે છે એ G7 ની મીટિંગ કોન્ફરન્સ મીટિંગ છેલ્લા 1-1.5 મહિનાથી ટ્રમ્પ પ્રયત્ન કરી જ રહ્યા હતા આમાંથી પોતાની જાતને રિસ્પેક્ટેબલી એક્ઝિટ કરવા માટે, કે સમાનભેર આમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એના પ્રયત્નો ટ્રમ્પ કરી જ રહ્યા હતા. G7 ની બેઠક હોય કે કોઈ પણ બેઠક હોય, અમેરિકા પોતે આજની તારીખમાં આપણે પણ સ્વીકારવું પડે કે મહાસત્તા હોવાના કારણે અલગ અલગ મંચ ઉપર જવાનું થતું હોય છે. એ બધા મંચમાં અમેરિકાની હાંસી ઉડતી હોય, ટ્રમ્પના નિર્ણયોને વખોડવામાં આવતા હોય, અમેરિકી સંસદ એટલે કોંગ્રેસે પણ ટ્રમ્પના આ નિર્ણયને સાચું ના ઠેરવ્યું હોય, એનો વિરોધ કર્યો હોય, એમને ચિંતા હોય કે જ્યારે ક્યારેય સંસદમાં મારા ઉપર આના પર ત્યાં ઇમ્પીચમેન્ટ કહેવાય છે, મહાભિયોગ, એવું કંઈ થશે કે પછી બીજી કોઈ રીતે પરમિશન નહીં મળે. અને હમણાં જુઓ, અમેરિકાની જ કોર્ટે કોઈ એક ટાવર કે જ્યાં અમેરિકી પ્રેસિડેન્ટ્સના નામે એક બિલ્ડિંગને નામ અપાતું, ત્યાં એને પોતાનું નામ ઘુસાડ્યું. તો એ અમેરિકાની કોર્ટે એને ખારીજ કર્યું અને ટ્રમ્પનું નામ પણ એના પરથી ઉતારી લેવામાં આવ્યું. બિલકુલ. તો આ પ્રકારની કેટલીય અને ભય ટ્રમ્પનું હોય જ. એનાથી બચવા માટે, સમાનભેર આમાંથી નીકળવા માટે ટ્રમ્પ છેલ્લા 1-1.5 મહિનાના પ્રયત્નો ચોક્કસ કરી રહ્યા હતા. બિલકુલ જયદેવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે અને ખૂબ જ સારી વાત કરવા માટે. જે રીતે અમેરિકામાં ઈરાન સાથે થયેલી શાંતિ સમજૂતીની ટીકા શરૂ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિની જો વાત કરવામાં આવે તો બરાક ઓબામાએ સવાલ ઉઠાવ્યા છે, કારણ કે જે રીતે ઓબામાનો કટાક્ષ છે કે આ જૂના કરાર જેવું 2015 કરાર જેવો નવો MOU થયો છે અને બરાક ઓબામા ટ્રમ્પે 2018માં કરારમાંથી બહાર નીકળ્યા હતા. જે રીતે વાત અત્યારે કરવામાં આવી રહી છે કે અમેરિકા અને ઈરાનની જે સમજૂતી છે તેને લઈને અમે આ વાત કરી રહ્યા છીએ. અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીની જે ઘોષણા છે તેને લઈને અન્ય દેશો પણ ખુશ છે, કારણ કે એ લોકોને પણ નુકસાન થતું હતું અને શાંતિ કરાર પછી પણ હોર્મુઝમાં અવર જવર સામાન્ય નથી હજુ પણ, અને શાંતિ કરાર બાદ પણ માત્ર 4 તેલ ટેન્કર પસાર થાય છે અને મોટા ભાગના તેલ ટેન્કર હજુ ઓમાનના અખાતમાં ફસાયા છે અને સમજૂતી છતાં શિપિંગ કંપનીઓ હજુ સંપૂર્ણ આશ્વસ્ત નહીં.